ડીસામાં રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ યોજાશે। છેલ્લા 5 વર્ષમાં રક્તપિત્તના કેસો વધારે નોંધ્યા હોય તેવા વિસ્તારમાં ઘરે ઘરે જઈ કાર્યવાહી કરાશે। રાજ્ય સરકાર દ્વારા રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે, ત્યારે ડીસામાં પણ જે વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં રક્તપિત્તના કેસો વધારે નોંધાયા છે તેવા વિસ્તારમાં ઘરે ઘરે જઈ કાર્યવાહી કરાશે। તે અંતર્ગત આશા બહેનો તેમજ પુરુષ વોલેન્ટિયર્સને તાલીમ આપવામાં આવી હતી। રાજ્યના 21 લો એન્ડેમિક જિલ્લાના 164 તાલુકા તેમજ 6 મહાનગરોમાં રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ તારીખ 21 ડિસેમ્બર સુધી યોજાનાર છે, જે અંતર્ગત ડીસામાં જ્યાં અગાઉના 5 વર્ષોમાં રક્તપિત્તના કેસ જોવા મળ્યા હતા, તે ગામોમાં આ કામગીરી હાથ ધરાશે, જેમાં આરોગ્યની ટીમો ઘરે ઘરે જઈને તમામ વ્યક્તિઓની તપાસ કરશે। જો કોઈ શંકાસ્પદ કેસ મળશે તો ના મેડિકલ ઓફિસર 72 કલાકમાં કેસની ખરાઈ કરશે અને સારવાર આપવામાં આવશે, જે બાબતે સંબંધિત આરોગ્ય કર્મચારીઓ આશા બહેનો તેમજ પુરુષ વોલેન્ટિયર્સને તાલીમ આપવામાં આવી હતી। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।